Our motto has been सबका साथ सबका विकास। हिंदू मुसलमान एकता, हमारा तो विचार ऐसा है कि ये शब्द ही बड़ा भ्रामक है। हम समान पूर्वजों के वंशज हैं। ધીરે ધીરે આપણા દેશના ભાગલા પડી રહ્યા છે ધર્મ અને જાતિના આધારે. 2 તારીખે વકફ બિલને સંસદમાં બહેસ કરીને પાસ કરી દેવામાં આવ્યું અને બીજા જ દિવસે આરએસએસની સાથે સંલગ્ન થયેલી ઓર્ગેનાઇઝર મેગઝીનમાં એક લેખ છપાય છે. આ લેખની અંદર લખેલું હતું કે કેથોલિક મિશનરીઝ પાસે આ દેશની સૌથી વધારે જમીન છે, લગભગ 7 કરોડ હેક્ટર. આ જમીનો બ્રિટિશ રાજના સમયમાં તેમણે એક્વાયર કરેલી હતી અને આ જમીન ઉપર સ્કૂલ, કોલેજો, દવાખાનાઓ અને અન્ય સંસ્થાઓ ચાલી રહી છે. આ લેખ છપાતા જ વિપક્ષ અને કેરળ રાજ્યના ઘણા બધા ક્રિશ્ચિયનોએ પણ તરત વિરોધ ઉઠાવ્યો અને આ વિરોધના કારણે બીજેપી અને આરએસએસે ઓર્ગેનાઇઝરના વેબ પેજ ઉપરથી આ લેખને હટાવી દીધો. અત્યારે જો તમે સર્ચ કરશો તો આ વેબ પેજ ઉપર પેજ નોટ ફાઉન્ડ લખેલું આવી જશે. જ્યારે તેના યુઆરએલ ઉપર જોતા તમે સાફ અક્ષરોમાં લખેલું જોઈ શકો છો. Who has the more land in India? Catholic Church versus Waqf Board. જે બતાવે છે કે બીજેપી અને આરએસએસ પોતાના પાપ છુપાવવાનું કામ કરી રહી છે. વિપક્ષોનું કહેવું છે કે આજે તમે ટાર્ગેટ કર્યા છે મુસ્લિમોને વકફ બિલના કારણે, હવે કાલે ઉઠીને તમે ચર્ચને વારો બનાવશો, એટલે કે ક્રિશ્ચિયન લોકોને તમે ટાર્ગેટ કરશો અને ત્યારબાદ તમે હિન્દુઓમાં દલિતોને ટાર્ગેટ કરશો. શું આરએસએસને આ દેશની અંદર જમીન, મસ્જિદ અને મંદિર આ મુદ્દાઓ સિવાય દેશના જે ગંભીર મુદ્દાઓ છે, શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર, પોલીસ તંત્ર, ઘણી બધી એવી સમસ્યાઓ છે જે ગંભીર રૂપે આગળ વધી રહી છે, શું એ સમસ્યાઓ નથી દેખાતી? જો આરએસએસમાં થોડી પણ અક્કલ હોત તો આ લેખ ના છાપત. આ લેખ છપાતી વખતે શાયદ એ ભૂલી ગયા હતા કે હિન્દુઓના જ મોટા ભાગના બાળકો આવી સ્કૂલોમાં ભણવા જતા હોય છે. એમની મિશનરીઝ થકી ચાલતી જેટલી પણ દવાખાના અને સંસ્થાઓ છે એનો લાભ મોટા ભાગે હિન્દુઓ જ લેતા હોય છે. અને આજે તમારી આવી જ મૂર્ખતાના કારણે નવયુવાન જે હિન્દુ યુવાન છે તે પોતાના ધર્મને છોડી બીજા ધર્મો તરફ કન્વર્ટ થઈ રહ્યો છે અથવા તો નાસ્તિક બની રહ્યો છે. તમારું શું માનવું છે આ વિશે એને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ ટોપિકને વધુ વિગતવાર સમજવા માટે અમારી જાગો ઇન્ડિયા યુટ્યુબ ચેનલ પર જાઓ, જેની લિંક અમે સ્ટોરી અને બાયોમાં આપેલી છે. જય હિન્દ.